નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ખાતર લેવા માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે. જેમ કે ઘણી વખત લેવા જઈએ જથ્થો અવેલેબલ ન હોય, ઘણી વખત લાઇનમાં ઊભું રહેવું પડતું હોય, જે ખાતર જોતું હોય ખાતર ના મળતું હોય, આવી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પણ આજના વિડીયોની અંદર સરકારશ્રી દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, એક એપ્લિકેશન બનાવવામાં આવી છે, એના વિશે વાત કરીશું, જે દ્વારા તમે સરળતાથી ખાતર મેળવી શકો છો અને આવનારા ભવિષ્યમાં આ કમ્પલસરી પણ થવાનું છે. આથી આપણે આમાં કઈ રીતના ખાતર માટે નોંધણી કરવી એના વિશે વાત કરીશું. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ પડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોનું ખેતીનો ડોક્ટર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે ખાતરની નોંધણી માટે, ખાતર લેવા માટે આપણે પહેલાં સીધા દુકાને જતા હતા. હવે આપણે એપ્લિકેશન દ્વારા પહેલાં નોંધણી કરવાની છે, પછી આપણે ખાતર લેવા માટે જવાનું છે. તો એના વિશે એક એપ્લિકેશન છે, એના વિશે વાત કરીશું કે આપણે કઈ રીતના શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી કઈ કઈ પ્રક્રિયાઓ કરવી પડે જેથી કરીને આપણે ખાતરની નોંધણી કરાવી શકીએ. તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો, આ એપ્લિકેશનનું નામ શું છે? ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ. આ એપ્લિકેશન તમને મળશે ક્યાંથી? આ એપ્લિકેશન માટે આપણે પ્લે સ્ટોર ખોલવાનું છે. આપ સર ખેડૂત મિત્રો જાણો છો કે આપણે એન્ડ્રોઈડ જે લોકો સિસ્ટમ ઉપયોગ કરતા હોય એને પ્લે સ્ટોર ખોલવાનું છે. આ સિવાય જે લોકો એપલના ફોન ઉપયોગ કરતા હોય એને iOS એપ સ્ટોર છે, એની અંદર પણ આ એપ્લિકેશન અવેલેબલ છે. એપ્લિકેશનનું નામ છે ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ. એમાં ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ ટાઈપનો સિમ્બોલ હશે, પાંદડાવાળો લીલા કલરનો. એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. હવે તમે ઇન્સ્ટોલ કર્યા પછી તમે જ્યારે એપ્લિકેશન ખોલશો ત્યારે સૌથી પહેલાં તમને આવું ઇન્ટરફેસ દેખાશે. આની અંદર તમને પ્રોસિજર આપેલી છે, કયા સ્ટેપ ફોલો કરવા, 4 સ્ટેપમાં. તો સૌથી પહેલાં આપણે કામ કરશું લેંગ્વેજ, એટલે અહીંયા તમને ભાષાનો ઓપ્શન આપેલું છે, એની અંદર આપણે ગુજરાતી સિલેક્ટ કરશું. ગુજરાતી સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા સેવનું બટન દબાવીશું. સેવ કર્યા પછી તમે સીધા હવે આગળ તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે. એમાં તમને માગશે લોગિન કરવાની માહિતી એપ્લિકેશનની. હવે લોગિન ખેડૂત મિત્રો 2 પ્રકારે થશે. સૌથી પહેલું તો જે લોકો પાસે ખેડૂત આઈડી છે, કોઈ પણ જગ્યાએ આપણે સરકારી યોજનામાં લાભ લીધો હોય તો આપણી પાસે ખેડૂત આઈડી હશે, તો ખેડૂત આઈડી દ્વારા પણ તમે લોગિન કરી શકો છો. હવે જે ખેડૂત પાસે ખેડૂત આઈડી નથી તો એને આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય, મોબાઈલ નંબર, એટલે આપણે આધાર નંબર નાખીને એની ઉપર ઓટીપી મેળવીને પણ લોગિન કરી શકશું. એટલે 2 રીતના આપણે લોગિન અહીંયા કરવાનું થાય છે. તો એક ખેડૂત આઈડી છે અને બીજું આધાર નંબર છે. જો આધાર નંબર સાથે તમારે કરવાનું થાય તો તમારે શું કરવાનું છે? આધાર નંબર નાખવાનું છે અને પછી અહીંયા કહેવાનું છે કે ભાઈ ઓટીપી મોકલો, એટલે એ તમને ઓટીપી મોકલશે. એ ઓટીપી નાખીને તમે લોગિન થઈ જશો. હવે જે ખેડૂત પાસે ખેડૂત આઈડી નંબર છે એને શું કરવાનું છે? એક રાજ્ય, એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. પછી તમારો અહીં ખેડૂત આઈડી નંબર હશે, ખેડૂત આઈડી સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે, એટલે એ તમને ઓટીપી મોકલશે. પછી તમારે ઓકે કરવાનું છે, એટલે ઓટીપી આવશે એટલે આપણે શું કરશું? એનું વેરિફિકેશન કરશું. હવે જે લોકો પાસે ખેડૂત આઈડી છે એને શું થશે? જમીનનો રેકોર્ડ ડાયરેક્ટ આવી જશે. હવે આની અંદર અલગ અલગ સ્ટેપ છે ખેડૂત મિત્રો. પહેલાં તમારે જમીનની બધી માહિતી માંગશે. જમીનની બધી માહિતી ક્લેરિફાઈ થઈ જાય પછી તમને પાક પૂછશે કે ભાઈ તમારે અત્યારમાં કયા પાકમાં ખાતર નાખવું છે. તમે ધારો કે મગફળી, તો મગફળી સિલેક્ટ કરશો એટલે મગફળીનો જથ્થો આવી જાય કે ભાઈ મગફળીની અંદર એટલું ખાતર વીઘે જરૂરિયાત પડે, તો એ પ્રમાણે તમારી ધારો કે 5 વીઘા જમીન છે તો એમાં એટલું ખાતર તમને મળવાપાત્ર છે. આ સિવાય ધારો કે તમારે કોઈ અલગ ખાતર લેવું તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. એટલે આપણે 1 by 1 જોશું. તો સૌથી પહેલાં આપણે શું કરશું? લોગિન કર્યું. લોગિન તમે 2 રીતના કરી શકો, આધાર કાર્ડથી અને ખેડૂત આઈડીથી. ખેડૂત આઈડીથી જે ખેડૂત મિત્રો લોગિન કરશે એને ડાયરેક્ટ જમીનની માહિતી બધી આવી જશે. અહીંયા તમે જોશો આ બધું જમીનમાં તમને બધું જોવા મળે છે. અહીંયા જે લોકો ખેડૂત આઈડીથી કરે છે એને બીજું કંઈ વસ્તુ કરવાની જરૂર નથી. ખેડૂત આઈડી લોગિન કર્યું એને બધી માહિતી આવી જાય. આ બધી જમીનની આવી જાય પછી તમારે સીધું અહીંયા ઓપ્શન આપેલો છે તમને માય ફાર્મ ઉપર ક્લિક કરશો ને એટલે તમને સીધું ખાતર કયું લેવું એની ઉપર તમને લઈ જશે. હવે જોવાનું છે જે ખેડૂત ભાઈઓએ પાસે ખેડૂત આઈડી નથી, આધાર કાર્ડથી જેણે લોગિન કર્યું છે, એને ખેતીની જે તો આપણી જમીન છે એના વિશે માહિતી પહેલાં ભરવાની રહેશે. તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું થાય? સૌથી પહેલાં તમારે કેવાયસી વેરિફિકેશન કરવું પડશે. તો કેવાયસી વેરિફિકેશન માટે આપણે પહેલાં રાજ્ય સિલેક્ટ કરશું. રાજ્ય સિલેક્ટ કર્યા પછી આધાર નંબર નાખશું. આધાર નંબર નાખ્યા પછી ફરીથી ઓટીપી મેળવશું. ઓટીપી કરીને ઓળખ ચકાસો ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણું કેવાયસી પૂરું થઈ જાય. કેવાયસી પૂરું થાય પછી તમને શું કહેશે?
જમીનની માહિતી માગશે કે ભાઈ જમીનના તમે જે જમીનમાં વાવેતર કરો છો એ તમારા માલિકીનું છે. તમે કહો કે આ ભાઈ મારી માલિકીનું છે. તેમાં જો લખવામાં કાયદેસર માલિક છું, કાયદેસર વારસદાર છું, માલિક છું, એ બધું તમને આમાં માહિતી માગશે. ધારો કે કોઈ એવી વ્યક્તિ કે જેની માલિકીની જમીન નથી, તો એને શું કરવાનું થાય? તો એના માટે પણ અહીંયા ઓપ્શન છે, તમે જોશો. ખેડૂત બતાવવાનું રહેશે કે જમીન માલિકીની નથી પરંતુ ખેડૂત છે, તો એ તમારે ખાસ જોવાનું અહીંયા રહેશે. એટલી વસ્તુ તમે અહીંયા ક્લિયર કરશો કે ભાઈ જમીન છે એનો માલિક હું છું, જમીન છે એનો માલિક હું નથી, એ કરશો પછી તમને આગળ લઈ જશે. આગળ તમારે શું ભરવાની થાય, કઈ કઈ વિગત ભરવાની થાય? જેમ કે પેલું અહીંયા છે રાજ્ય, તો આપણે ગુજરાત જ આવશે. આ પછી તમને માગશે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર. આ બધી માહિતી આપણે ભરવાની છે. આ બધી માહિતી આપણને ખબર જ હોય છે, એટલે એટલી માહિતી આપણે ભરશું. પછી તમને લેન્ડ રેકોર્ડ મુજબ માહિતી તમારી જમીનની છે તો એ પણ તમે ડાયરેક્ટ લઈ શકો છો. આ સિવાય અહીંયા તમને જમીનની બધી વિગતો આવશે કે ભાઈ તમારું નામ છે, માલિકનો પ્રકાર છે કે તમે એકલા જમીનના માલિક છો કે બીજા કોઈ પણ છે, ને કેટલી જમીન છે તમારી પાસે. આ બધું 7, 12, 8માં આપણે બધી માહિતી હોય જ છે, એમાંથી તમે જોઈને સીધી ભરી શકો છો. એ કર્યા પછી તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી ને આપણે માહિતી ઓકે કરવાની છે. એટલી માહિતી આપણે ઓકે કરશું એટલે તમારા આ રીતના રેકોર્ડ જનરેટ થશે. યોર લેન્ડ ડિટેલ્સ એટલે તમારી જમીનની તમામ માહિતીઓ છે જે આપણે ભરી હોય એ બધી આવી જશે. પછી તમારે અહીંયા એક ક્લિક કરવાનું છે રિટર્ન ટુ માય ફાર્મ. હવે માય ફાર્મ એટલે શું કે ભાઈ મારું ખેતર છે ત્યાં પાછા લઈ જાય. એટલે ખેતર ઉપર તમે જશો ને પછી તમને ખાતરની માહિતી માગશે. એટલે ફરજિયાતપણે તમારે અહીંયા જમીનની માહિતી આપવી ફરજિયાત છે. જે લોકો ખેડૂત આઈડી નાખશે એમને ઓટોમેટિક આવી જશે. જે લોકો ખેડૂત આઈડી નહીં નાખે, આધાર કાર્ડ ઉપર કરશો, તો એ લોકોએ હાથેથી માહિતી આ બધી તમારે જાતે ભરવી પડશે. એટલું કર્યા પછી આપણે માય ફાર્મમાં જશું. એટલે માય ફાર્મમાં તમને કઈ કઈ માહિતી માગશે? તો માય ફાર્મની અંદર તમને સૌથી પહેલા માગશે કે ભાઈ પાક કયો પાક છે તમારી જોડે. તમે કહો કે ભાઈ મારી પાસે અત્યારમાં મગફળી છે, જુવાર છે કે બીજો કોઈ પણ પાક છે, તો એ તમારે પાક સિલેક્ટ કરવાનો છે. પછી આમાં શ્રેણી માગશે કે કયો પાક છે, શાકભાજીનો છે, તેલીબિયા છે કે ધાન્ય પાક છે. એ લખ્યા પછી તમારે અહીંયા શું કરવાનું છે? ઓકે આપવાનું છે. 3-4 પ્રકારના પાક હોય તો પણ તમે લઈ શકો છો, એક પાક હોય તો પણ લઈ શકો છો. એટલું કરી તમે આગળ વધશો એટલે તમને આ રીતના આવી જશે. ભાઈ તમારી જમીન પસંદ કરો. આપણે જે ઓલરેડી રેકોર્ડ નાખ્યો છે જમીનનો અગાઉ, એ તમારે પસંદ કરવાનો છે. એ પસંદ કર્યા પછી તમને શું થશે? ખાતર માટે અરજી કરો, આ ઓપ્શન આવશે. ખાતર માટે અરજી કરો, આ ઓપ્શન આવે એટલે આપણે શું કરવાનું છે? આમાંથી તમને અલગ અલગ ખાતર. હવે ખાતરમાં તમને અહીંયા છે ને ખેડૂત મિત્રો 2 ઓપ્શન આપશે. એક તો જે ભલામણ કરેલો ડોઝ છે ખાતરનો, ધારો કે મગફળી છે તો 120, 60 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ભલામણ કરેલો ડોઝ છે. એના આધારે યુરિયા, ડીએપી કેટલું નાખવું પડે, મ્યુરેટ ઓફ પોટાશ કેટલું નાખવું પડે, એ ગણતરી કરીને તમને સીધું અહીંયા આવી જશે. ભાઈ તમારા ખેતર ધારો કે 5 વીઘાનું છે તો એ પ્રમાણે એટલું ખાતરની તમારે જરૂરિયાત છે. તમારે ડાયરેક્ટ ઈ લેવું હોય તો તમે એના ઉપર ક્લિક કરી શકો. અથવા તમને એમ થાય કે ભાઈ મારે યુરિયા મારી પાસે તો ઓલરેડી પીડ્યું છે, મારે લેવું નથી, અથવા ડીએપી પીડ્યું છે મારે લેવું નથી, તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું થાય. અહીંયા 2 ઓપ્શન છે. તમને પહેલાં ડાયરેક્ટ આ રીતના માહિતી આપશે કે ભાઈ એટલી બેગ તમને ભલામણ પ્રમાણે તમારી જમીનમાં તમારે નાખવી જોઈએ. જો તમારે એ રીતના લેવું હોય તો તમારે સીધું યસ પ્રોસીડ કરવાનું છે. ધારો કે તમને એમ થાય કે આ પ્રમાણે મારે નથી લેવું, મારી પાસે પડ્યું છે, મારે બીજું લેવું છે, તો તમારે નો મોડિફાઈ પ્રોડક્ટ્સ એટલે કે નહીં મારે બીજી ખાતરોની અલગ અલગ વસ્તુઓ લેવી છે, તો તમે એની ઉપર ક્લિક કરીને આગળ વધી શકો છો. એટલું થઈ જાય પછી તમને અહીંયા કહેશે કે ભાઈ તમારે કઈ કઈ પ્રોડક્ટ કેટલી કેટલી લેવી. નો મોડિફાઈ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે કે ભાઈ યુરિયા કેટલી થેલી, ડીએપી કેટલું, એમોનિયમ સલ્ફેટ કેટલું, તો એ બધું તમારે આમાં માહિતી નાખીને આગળ વધવાનું છે. એ માહિતી તમે નાખી દેશો. ધારો કે આ બધી મેં માહિતી ભરી દીધી કે ભાઈ મારે યુરિયા છે 4 બેગ જોઈએ, ડીએપી છે 2 બેગ જોઈએ, એ બધી માહિતી આપણે નાખી દીધી ને આગળ વધ્યા. આગળ વધશો એટલે તમને છે ને આપણા નજીકના એરિયાના જે સેન્ટર છે જ્યાંથી આપણને ખાતર મળે છે, જેમ કે સરદારનો ડેપો હોય, નર્મદાનો ડેપો હોય, ઇફકો હોય, ક્રિફકો હોય, અથવા આ સિવાય કોઈ પણ એગ્રો સેન્ટર હોય કે જે ફર્ટિલાઇઝરનો ઓથોરાઇઝ ડીલર હોય, તો એનું સરનામું તમને અહીંયા બતાવશે.
હવે એના સરનામા સાથે તમને એ પણ બતાવશે. ધારો કે તમારે 3 પ્રકારના અલગ અલગ ખાતર લેવા છે. તમારે યુરિયા લેવું છે, ડીએપી લેવું છે ને એમોનિયમ સલ્ફેટ લેવું છે. એમાં એક જ દુકાને 3 ખાતર નહીં હોય ઘણી વખત. તો તમને એ ઓપ્શન આપશે કે ભાઈ યુરિયા છે ને એ પેલી દુકાને છે, ડીએપી છે પણ એમોનિયમ સલ્ફેટ નથી. એમોનિયમ સલ્ફેટ માટે તમારે બીજી દુકાને જવું પડે. તો આ રીતના તમને આપશે માહિતી. તમારે એમાંથી સેન્ટર સિલેક્ટ કરવાના છે જે તમારા નજીકના હોય એ. ધારો કે કોઈ પોરબંદરનો પ્રોપર સિટીમાં રહેવાવાળો ખેડૂત છે તો એને નજીકનું સેન્ટર કયું પડે? ભાઈ માર્કેટ યાર્ડમાં જે સરદારનો ડેપો છે નજીક પડે તો એને અહીંયા સિલેક્ટ કરવાનું છે કે ભાઈ હું ડીએપી ત્યાંથી લેવા જાય. ધારો કે ત્યાં એમોનિયમ સલ્ફેટ અવેલેબલ નથી, એમોનિયમ સલ્ફેટ બીજે અવેલેબલ છે, તો એ ત્યાંથી બીજું સેન્ટર સિલેક્ટ કરશે કે ભાઈ એમોનિયમ સલ્ફેટ હું ત્યાંથી લઈ આવી. તો બંને ઓપ્શન તમે અહીંથી સિલેક્ટ કરીને તમે નેક્સ્ટ કરશો એટલે તમને એપ્લિકેશન આગળ લઈ જશે. તો એપ્લિકેશનમાં આગળ તમને શું માહિતી માગશે? પહેલાં તમને ખબર છે કે આપણે અત્યારમાં ખાતર લેવા જઈએ ને એટલે આપણે પેલા આધાર કાર્ડની ડિટેલ માગે, થંબ માગે, એ બધું કરે છે. એ વસ્તુ તમારે કાંઈ કરવાની જરૂરિયાત નથી, તમે એપ્લિકેશનમાં ઘર બેઠા કરી શકો. તો એમાં તમને કહેશે કે ભાઈ તમે પોતે લેવા જવાના છો. જો પોતે લેવા જવાનો હોય તો તમારે અહીં ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ખેડૂત પોતે. જો ખેડૂત પોતે જવાનો હોય તો, અને ધારો કે કોઈ એવા છે કોઈને કોઈ શારીરિક પ્રોબ્લેમ છે અથવા કોઈ બીમાર છે, પોતે લઈ જઈ શકે એમ નથી પણ એની જગ્યાએ બીજા કોઈને લેવા મોકલવાના હોય તો એનો ઓપ્શન પણ તમને અહીં આપ્યો છે, ખેડૂત તરફથી પ્રતિનિધિ. એટલે તમારી માટે ખાતર કોઈક બીજો લેવા જવાનો હોય તો એના માટેનું. પછી અહીંયા તમારે જે વ્યક્તિ ખાતર લેવા જવાનો હોય એનું આધાર કાર્ડ નંબર નાખવાનો છે, એનો આધાર કાર્ડ ને એનું નામ, એટલી વસ્તુ તમારે અહીંયા ડિટેલ ભરવાની છે. પણ કોણ જે લેવા જતો હોય એનું એટલું કરીને આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરશું. સબમિટ કરશો ને એટલે સીધું QR કોડ જનરેટ થશે. હવે તમે ખાતર લેવા જાઓ ને તમારા માટે આ ટોકન છે. QR કોડ વગર ખાતર નહીં મળે, એટલે QR કોડ તમારે બતાવવાનો થશે. આમાં તમને બધી માહિતી આપેલી હોય QR કોડની અંદર. ધારો કે તમે લખ્યું છે ગુરુવાર 7 તારીખ ને 9 વાગ્યે ને ક્યાં સુધી વેલિડ છે? તો 8 તારીખ સુધી વેલિડ છે, 8 ને 9 એટલે 2 દિવસ સુધી તમને આ ટોકન વેલિડ રહેશે. એટલે આ રીતના આપણે QR કોડ જનરેટ કરીને પછી આપણને ખાતર મળી શકે. અને ધારો કે તમે એટલું બધી પ્રોસિજર કરીને તમને એમ થઈ જાય કે અમારે ખાતર લેવા નથી જવું, તો તમે એને રદ પણ કરી શકો, કેન્સલ બુકિંગ પણ કરી શકો. એટલે આ રીતની આખી પ્રોસિજર છે જે આપણે ખાતર લેવા માટે ફોલો કરવી પડે. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં ખૂબ સારી જાણકારી મળી છે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈ પણ તમારા પ્રશ્નો હોય ખેતીને લગતા તો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. એટલું કંઈ વિરામ આપું છું. જય જવાન જય કિસાન.